ખરેખર મેં એન્ટ્રી લીધી અને બધા જે તાલીઓ પાડી અને આવકાર આપ્યો ને હવા ભરાઈ ગયો, મજા આવી ગઈ. અને આ બધા યંગ જનરેશન અત્યારનું જે છે આજે જોઉં ને એટલે મને એમ થાય કે હું જુવાન છું. ભલે આમ તો 1961નું મોડેલ છું, પણ મનથી ને વિચારથી તો હું જુવાન જ છું. ભલે શરીરથી લોકો જે સમજી, પણ મન અને વિચારથી તો હું હજી જુવાન જ છું. બીજી વસ્તુ કે ઇતિહાસમાં છે ને કોઈને રસ નથી, મને ખુદને રસ નથી, પણ છતાં અહીંયા બેને કીધું કે તમારી જર્ની એટલે કે ઇતિહાસ. લોકોને અત્યારે હવે શું કરવાનું છે એના ઉપર ઇન્ટરેસ્ટ વધારે હોય છે. મેં શું કર્યું એ પ્રમાણે કરવું, એ તો ક્યુંકી સાસ ભી કભી બહુ થી એના જેવું થાય કે ભાઈ હું તો દુઃખી થઈ તારે દુઃખી થવાનું ના. અત્યારનો છે ને આ ડિજિટલ યુગ આવી ગયો. આ ડિજિટલ યુગ એટલે કે સ્માર્ટ વર્કનો યુગ છે. જ્યારે અમે ભણતા હતા કે મેં પૂજારા ટેલિકોમ ચાલુ કર્યું ત્યારે જે સંઘર્ષ કર્યો એ સંઘર્ષ આજના અત્યારના યુગમાં જરૂર નથી. કારણ કે એ સમયમાં આવું કોઈ ડિજિટલ માધ્યમ નહોતું. 1984માં મેં નોકરી ચાલુ કરી BSNLમાં ટેલિફોન ખાતામાં. ત્યારથી ટેલિફોન ખાતામાં જ છું. હજી મેં ખાતું નથી પહેર્યું. એટલે કે કન્સિસ્ટન્સી મેન્ટેન કરી છે, આ પેલું. અને બીજી વસ્તુ મેં ક્વોલિટી મેન્ટેન કરી છે. તો 1984થી નોકરી કરી, 2003માં છોડી દીધી. 2003માં છોડીને સાહેબ પ્લીઝ મને કઈક એનર્જી રીએમ સાહેબ પ્લીઝ આપણા પ્રેસિડેન્ટ સાહેબને જો હું કેટલો ભાગ્યશાળી છું. ખરેખર મારા આઈડલ તો સાહેબ છે, પણ છતાંય એની બાજુમાં બેસીને મને જે અત્યારે બોલવાનો લાભ આપ્યો ને એ બદલ ખરેખર મારા દેવાંશુ સાહેબ અને પારુલ યુનિવર્સિટીના તમામ મેમ્બર્સનો હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. મને સાંભળવો ગમે કે ન ગમે એ મારો પ્રોબ્લેમ નથી. મને માઇક આપી દીધું, હું બોલવાનો છું અને મેં આના કાંઈ લીધા નથી. અત્યારે બધા એમ કહે છે કે મહેનતનો કોઈ પર્યાય નથી. હમણાં બેને બોલ્યા, પણ મહેનતમાં એના પ્રકારમાં અલગ છે કે તમે કઈ રીતે મહેનત કરો છો, કઈ ડાયરેક્શનમાં મહેનત કરો છો, કેટલા ડેડિકેશનથી કામ કરો છો અને કેટલા સ્માર્ટલી કામ કરો છો. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ અત્યારના યુગમાં છે, અત્યારના જમાનામાં. આજે 61 વર્ષની મારી ઉંમર થઈ છતાંય હું ટેકનોલોજીની અંદર આજની તારીખમાં રોજ કંઈક ને કંઈક ભણું છું, ડેઈલી. એન્ડ આઈ એમ એ લાઈફ ટાઈમ સ્ટુડન્ટ. હું દરેક લોકો પાસેથી કંઈક શીખું છું. આ વાસ્તવિકતા છે. અને તમને જીવનના દરેક તબક્કે કંઈક ને કંઈક શીખવા મળે છે, પણ તમારું ઓબ્ઝર્વેશન પાવર, તમારું લોજિક છે ને એક ડેવલપ કરતું જવાનું છે. સામાન્ય વસ્તુ કહું, મારા બિઝનેસને લગતી જર્ની કહેવાને બદલે હું મારા અનુભવ કોઈ વધારે યોગ્ય છે. જર્નીમાં તો ક્યુંકી સાસ ભી કભી બહુથી આવે કે પૂજારા ટેલિકોમ ચાલુ કર્યું ત્યારે મને એક વિચાર હતો કે હું કંઈક નવું આપું, માર્કેટને કંઈક નવું આપું. શું નવું આપીશ એ મને ખુદને પણ ખબર નહોતી.
પણ એ સમયમાં એસટીડી પીસીઓનો જમાનો. તમારા સમયમાં તમે જોયો છે કે નથી જોયો મને ખ્યાલ નથી, પણ એસટીડી પીસીઓ ત્યારે સૌથી વધારે શેરીએ ગલીએ એસટીડી પીસીઓ હતા. અને ઘરની અંદર ટેલિફોન હોવા છતાં તમારે બહારગામ કોલ કરવો હોય તો એસટીડી પીસીઓ બૂથમાં જવું પડે. બરોબર ને છે? તો ત્યારે મને વિચાર આવ્યો કે ભાઈ મારી ઘરે ફોન છે તો ભાઈ મારે એસટીડી પીસીઓ શું કામ જવું? એમાંથી એક વિચાર આવ્યો અને ટેકનિકલ નોલેજ હતું. આટલા વર્ષ બીએસએનએલમાં જોબ કરી હતી મેં, એટલે એમાંથી એક કોન્ફરન્સ બોક્સ બનાવ્યું કે એસટીડી પીસીઓમાં કોન્ફરન્સ બોક્સ મૂકી દો. ઘરેથી કોઈ ફોન કરે ને એસટીડીના બૂથ ઉપર, એટલે એસટીડી બૂથ ધારક છે એ એને જ્યાં વાત કરી હોય ત્યાં કોલ લગાડીને જોઈન કરી દે. એટલે જે કસ્ટમરને બહારગામ વાત કરવી હોય એ લોકોએ એસટીડી બૂથની અંદર જવાની જરૂર નહીં. અને આ કોન્ફરન્સ બોક્સ મેં પોતે ડિઝાઇન કરેલું, ડેવલપ કરેલું. ત્યારે 900 રૂપિયામાં તૈયાર થતું, 3000 4000 જેવો કસ્ટમર એ પ્રમાણે વેચતો. એટલે ટૂંકમાં કહેવાનું એમ છે કે ભાઈ જે વસ્તુ તમને ઇન્ટરનેટ ઉપર અવેલેબલ નથી એના ઉપર તમે કામ કરો એટલે તમને સફળતા મળે. આજે ઇન્ટરનેટ એટલે કે ગૂગલ ચાલુ કરો, ગૂગલ માય બાપ છે, એમાં તમને જે વસ્તુ મળે એ જ જો તમે બનાવવા માંગો તો એ તો કોપી પેસ્ટ થયું. પણ તમારી પ્રોડક્ટ કાંઈક યુનિક બનાવો અને જો લોકો એક્સેપ્ટ કરે તો જંગ જીતી જાઓ. ત્યાર પછી એકવાર મેડિકલ શોપમાં ગયો તો કાયમ ચૂર્ણની બોટલ લેવા, અરે કબજિયાત હતું એટલે. તો કાયમ ચૂર્ણની બોટલની ઉપર છે ને પાતળું પ્લાસ્ટિકનું એક પડ લાગેલું હોય, ખ્યાલ છે? એ શ્રિંક મટીરિયલ હોય, શ્રિંક મટીરિયલ. મેં કીધું આ બોટલ ઉપર સારું ગોળ લાગી જાય પ્લાસ્ટિક, તો મોબાઈલમાં કેમ ન લાગે? મોબાઈલમાં લાગવું જોઈએ ને. એટલે એ શ્રિંક જ્યાં થતું હતું એ ફેક્ટરીની મુલાકાત લીધી, જોયું કે આ શ્રિંક કેવી રીતે કરે છે. ઇટ વોઝ અ વેરી સિમ્પલ. પ્લાસ્ટિકનું મટીરિયલ, કોથળીનો રોલ આવે, એમાં બોટલ જાય, એના ઉપર હીટ પ્રોસેસ થાય એટલે એ ચોટી જાય. મેં કીધું આપણે મોબાઈલ મૂકી કીધું આ મશીનમાં, તો ઓલા ભાઈ કે આનો મુકાયો હોય કે બગડી ગયો તો એ કે મારું. મેં કીધું કાંઈ નહીં થાય, તારે મૂક ને. અને મોબાઈલ મૂકો, કોથળીમાં ચડાવ્યું તો મોબાઈલ ઉપર હાઈ ક્લાસ શ્રિંક થઈ ગયો. એટલે મેં એનું નામ આપ્યું લેમિનેશન. પછી તો ગામમાં જઈને 200 રૂપિયાનો રોલ લઈ આવ્યો. એક મોબાઈલની અંદર લેમિનેશન 20 પૈસામાં થતું, એના 20 રૂપિયા લેતો. 20 પૈસાના મટીરિયલના 20 રૂપિયા મળે એટલે કેવી મજા આવે, ગલગલિયા થઈ જાય. એમાં પાછું એ લેમિનેશન કરવા માટે એ સમયમાં ત્યારે લાઈનો લાગતી, કારણ કે કોઈની પાસે આ ટેકનોલોજી નહોતી. આપણે પહેલી વેલી નથી. આમ તો હતી જ ટેકનોલોજી, પણ એનો આપણે ઉપયોગ જુદી રીતે કર્યો. એ સમયમાં નોકિયાના ને એ બધા ફોન આવતા, પાણીમાં પડે ને એટલે બગડી જાય, બહુ ખરાબ થઈ જાય, ડાટા વયો જાય. એટલે મારું લેમિનેશનની મેં જાહેરાત એકલા સરસ મજાની તૈયાર કરી હતી કે ભાઈ વોટર પ્રૂફ ને ડસ્ટ પ્રૂફ ને. પછી અમારા માર્કેટિંગ વાળા વિરલભાઈ રહ્યા ને, એ મસ્તીની 2 એડો બનાવી નાખી, બીજે દી લાઈન ચાલુ. તો એ 20 રૂપિયાના મટીરિયલના 20 રૂપિયા એટલે કેટલા ગણો પ્રોફિટ થયો, જસ્ટ ઇમેજિન. અને એ સમયે ત્યારે, એટલે કે હું તમને સમય વાત કરું તો 2005-06માં 2005-06ની અંદર 20 રૂપિયા કરીને રોજનું 1 લાખ રૂપિયાનું કાઉન્ટર લેવું, એટલે ઇટ વોઝ એ બિગ અચીવમેન્ટ મારા માટે. એટલે આવા નાના નાના પ્રયોગો, સ્માર્ટ વર્ક, લોજિક, બહાર નીકળો એટલે તમને કાંઈક ને કાંઈક વસ્તુ નવી શીખવા, જાણવા, જોવા મળે જ છે. પણ એ વસ્તુનો તમે ઉપયોગ તમારા જીવનની અંદર, તમારા બિઝનેસની અંદર તમે ક્યાં કેવી રીતે કરો છો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હું તો મોબાઈલની લાઈનમાં છું, મોબાઈલના બિઝનેસમાં છું. અને આ મોબાઈલ એક આવશ્યક વસ્તુ થઈ ગઈ છે. જેમ વીજળી, પાણી એક આવશ્યક સેવામાં આવે છે ને, મોબાઈલ એક આવશ્યક સેવામાં આવી ગઈ. એમાં આજે બધા યંગ જનરેશન, તમે છો, વિદ્યાર્થીઓ છો, સ્ટુડન્ટો છો, બધાની પાસે એક મોબાઈલ છે.
અને એક એક મોબાઈલમાં 2 સિમ કાર્ડ છે, એક ઘર માટે ને એક બાર માટે છે ને. સવારના પોરમાં ઉઠીને પહેલું કામ શું કરો? મોબાઈલ હાથમાં લેવાનો. સવારે હારો એલાર્મ વગર તો ન ઉઠે હો, પણ ઓલા વોટ્સએપનું પીપીટ થઈને ફટ હાથમાં લઈએ. આ ડિજિટલ યુગ છે, સારી વસ્તુ છે, ખરાબ નથી. મારો તો ધંધો છે એટલે હું એવું ખરાબ તો ન જ બોલું, પણ આ જ ડિજિટલ યુગ એટલે કે આ જ સોશિયલ મીડિયા, આનો ઉપયોગ જો પોઝિટિવ કરીએ તો ઘણો બધો ફાયદો થાય. પણ આ જ સોશિયલ મીડિયાને જો એ તમારું ડાયરેક્શન ચેન્જ કરી નાખે તો તમારી પ્રગતિ ક્યારેય ના થાય. હવે જો લાઈફની અંદર ડેવલપ થવું હોય તો ઓનલી એન્ડ ઓનલી વન વે છે કે તમે ડિજિટલ મીડિયાનો એટલે કે આ સોશિયલ મીડિયાનો પોઝિટિવ યુટિલાઇઝ કરો. પોઝિટિવ. દરેકના મોબાઈલમાં યુટ્યુબ તો કમ્પલસરી હોય જ, અને બધા મૂકીને 2 નંબર તો જાય જ. આ 2 નંબરમાં 10 મિનિટ 15 મિનિટ તો થાય, પણ આ 15 મિનિટનો ઉપયોગ ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ને ટ્વિટરને વોટ્સએપને એક બાજુ મૂકીને યુટ્યુબ ચાલુ કરી, તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડના યુટ્યુબ તમે જો ઓપન કરો અથવા તો ગૂગલની અંદર એ સબ્જેક્ટ ઓપન કરી અને સવારની 15 મિનિટ જો પોઝિટિવ કાઢો ને આખો દિવસ તમારો પોઝિટિવ રહે. અને સાયન્ટિફિકલી પ્રૂવ છે કે સવારે ઉઠો ત્યારે તમારું માઇન્ડ એટલું બધું ફ્રેશ હોય ને, એ સમયની અંદર જો તમે સારા વિચારોને તમે મનની અંદર એન્ટ્રી આપો, પોઝિટિવ થોટ્સને એન્ટ્રી આપો, તમારી કેરિયરને ડેવલપ કરવા માટેના સબ્જેક્ટને તમે એન્ટ્રી આપો, એટલે કે યુટ્યુબ છે કે ગૂગલ છે એની નથી, તમે તમારો સબ્જેક્ટ ચોઈસ કરીને એના વિશેની 15 મિનિટ કાઢો દરરોજ સવારની આદત. આજની તારીખમાં મને આ આદત હજી છે ટીલ ટુડે. એટલે હું એ જ બોલી શકું કે જેનું હું આચરણ કરતો હોઉં. મને એ સિવાયનું બોલવાનો કોઈ હક નથી. જો સવારની અંદર 10 થી 15 મિનિટ સારી વસ્તુ સાંભળવાનો, તમારા કેરિયર રિલેટેડ, તમારા બિઝનેસ રિલેટેડ, તમારા સ્ટડી રિલેટેડ, અને યુટ્યુબ અને ગૂગલ એક એવું માય બાપ છે કે એની અંદર તમે ગમે તે સર્ચ કરો એના તમને હજારો તમને ઓપ્શન મળે છે. યુ હેવ ટુ સિલેક્ટ કે તમારે આજે શું સાંભળવું. એ 5 મિનિટ 10 મિનિટની કોઈ ક્લિપ હોય તો એને 2-3 વાર સાંભળો, ભલે વાર લાગતી જવામાં, કાંઈ વાંધો નહીં, પણ સારી વસ્તુ માટે સમય કાઢો છો ને, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે સમય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એમાં પણ સવારનો સમય છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સવારના સમયમાં તમે જેટલું પોઝિટિવલી તમે સાંભળો, વિચારો અને એનો એક્સપેરિમેન્ટ કરો, એનો એક્સપિરિયન્સ કરો, તો એ તમારી આખી લાઈફ ચેન્જ કરી નાખે છે. રોજ તમને એમાં કંઈક નવું શીખવા મળે, રોજ કંઈક નવું શીખવા મળે, અને એ શીખવામાંથી તમને વિચાર આવે. અને મારો એક સિદ્ધાંત એ છે કે જે ચોપડીમાં નથી ને ખોપડીમાં આવવું જોઈએ. જે ચોપડીમાં નથી ખોપડીમાં આવવું જોઈએ, અને જે નેટમાં ન હોય ને પેટમાં આવવું જોઈએ. જ્યારે આ વસ્તુ તમે સ્વીકારી લો એટલે કે તમે ક્યારે પણ ગૂગલ કે યુટ્યુબ જોતા હો ત્યારે તમને એ વિચાર આવવો જોઈએ કે શું નથી. જે નથી એને આપણે ફાઇન્ડ કરવાનું છે. જે છે એ તો આવી ગયું છે, પણ એનાથી આપણને એક નોલેજ મળે છે, પણ હજી આમાં શું ખૂટે છે, આપણે હજી શું સારું કરી શકીએ, શું નવું ગોતી શકીએ. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ડિજિટલ મીડિયા આજે બહુ સારો છે. આજે આપણું જીવન, લાઈફસ્ટાઈલ બધું ચેન્જ થઈ ગયું. આજે આપણે અત્યારે અહીંયા સેમિનારમાં બેઠા છીએ, 300 જણા બેઠા છીએ. ઇટ મે બી કે 5 વર્ષ 10 વર્ષ પછી 300 જણાની 3000 કે 30,000 લોકો ડિજિટલ મીડિયાથી જોડાયેલા હશે ને સેમિનાર કરતા હશે. આજે થાય જ છે, નથી થતું એવું નથી, પણ એનો વપરાશ એટલો નથી જેટલો આજથી 5 વર્ષ 10 વર્ષ પછી થશે. આજે તમે જુઓ બધી જગ્યાએ ડિજિટલ થઈ ગયું છે. તમારો બિઝનેસ ડિજિટલ, સ્ટડી ડિજિટલ, આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. 3 વર્ષ પહેલા કોઈ ઝૂમનું નામ સાંભળ્યું હતું? આ કોરોના આવ્યો ને એને ઝૂમ શીખવાડી દીધું, એટલે કે પ્રોબ્લેમ આવ્યો એને સોલ્યુશન આપ્યું.
કોઈ પણ પ્રોબ્લેમ એની પાછળ તમને 10 સોલ્યુશન હોય છે ને હોય છે. એ 10 માંથી તમારે કયું સિલેક્ટ કરવાનું એ તમારે નક્કી કરવાનું છે. પ્રોબ્લેમ ક્યારેય હોતો જ નથી. પ્રોબ્લેમ છે ને એ એક તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે. મેં મારી લાઈફમાં આ જ વસ્તુ કરી છે. મેં ક્યારેય પ્રોબ્લેમ તરીકે નથી લીધો. પ્રોબ્લેમને એક મારી ઓપોર્ચ્યુનિટી તરીકે લીધો છે. અને જેટલો મોટો પ્રોબ્લેમ એટલી મોટી ઓપોર્ચ્યુનિટી આગળ જવાની. ઘણા લોકો પ્રોબ્લેમ ને જોઈને વિચાર્યા રાખે કે હવે શું કરવું, આનું શું કરવું, ક્યારે આ પ્રોબ્લેમ પૂરો થશે. પ્રોબ્લેમ હોતો જ નથી. એકચ્યુઅલી ઈશ્વરે તમને તમારો સહનશક્તિ જોઈ, તમારો પાવર જોઈ, તમારી કેપેબિલિટી જોઈ અને તમને પ્રોબ્લેમ આપ્યો છે કે આ વ્યક્તિ આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવશે કે જે ઘણા બધા લોકોને કામ લાગશે. ઈશ્વર એવા લોકોને જ પ્રોબ્લેમ આપે છે કે જે પ્રોબ્લેમના સોલ્યુશન કાઢી શકે છે. એટલે પ્રોબ્લેમ આવે એટલે ઈશ્વરની કૃપા સમજવી. પ્રોબ્લેમ આવે એટલે ઈશ્વરને નહીં કહેવાનું કે આ મને શું કામ ભાઈ. આપણે રાજી થવાનું કે આ પ્રોબ્લેમ આવ્યો, સારું થયું, ઈશ્વર હજી મને કંઈક આમાંથી કંઈક નવી શક્તિ આપવા માંગે છે. આ ખાલી બોલવું બહુ હેલું છે, પણ જીવનમાં અપનાવવું એ અઘરું નથી, ઇમ્પોસિબલ નથી, સહેલું છે. ફક્ત તમારી વિચારસરણી તમારે ચેન્જ કરવાની. અધરવાઇઝ આજના ડિજિટલ યુગની અંદર, આ સોશિયલ મીડિયાના યુગની અંદર ડાયરેક્શન ચેન્જ થતા વાર પણ નથી લાગતી. આ જ સોશિયલ મીડિયાના યુગમાં, આ જ ડિજિટલ યુગની અંદર જો તમે સોશિયલ મીડિયા આનો જો પોઝિટિવ યુઝ જો કરવામાં આવે તો એને આગળ વધતા પણ કોઈ અટકાવી નથી શકતું. આ પણ વાસ્તવિકતા છે. મને પ્રશ્નો પૂછવામાં આવે ને પહેલા સાહેબ હું તમને એક પ્રશ્ન પૂછું કે દરેક સબ્જેક્ટના એક ટીચર હોય છે કે નહીં? કોઈ પણ સબ્જેક્ટ એના સ્પેશિયલાઇઝ ટીચર હોય ને. ઇતિહાસ હોય, ભૂગોળ હોય, ગણિત હોય, સાયન્સ હોય. તો સાહેબ આ બધા વિદ્યાર્થીનો શું ભાગ? એક જ વિદ્યાર્થીએ બધા સબ્જેક્ટ ભણવાના. વિદ્યાર્થીએ બધા સબ્જેક્ટ ભણવાના અને જે ટીચર છે એને એક જ સબ્જેક્ટ ઉપર એને ભણાવવાનું. આ સાહેબ થોડુંક અન્યાય નથી સાહેબ? કે આ બોલું તો મારો ધંધો હોય. પણ દરેક સબ્જેક્ટના સ્પેશિયલાઇઝ ટીચર તમને એટલા માટે શીખવાડે છે કે તમારા લોજિક ડેવલપ થાય. દરેક ક્ષેત્રના લોજિક ડેવલપ કરવા માટે છે. જરૂરી નથી કે બધા વિષયની અંદર 100 માંથી 100 જ આવે, પણ એક વિષયની અંદર તો હું એમ આશા રાખું કે 100 માંથી 100 આવવા જોઈએ. પછી ભલે બધા વિષયોના અલગ અલગ ટીચર આપણને શીખવાડવા આવે, બરોબર છે ને સાહેબ? પણ લોજિક તમને ઇતિહાસ, ભૂગોળથી લઈ અને ગણિત કયો, સાયન્સ કયો, એન્જિનિયરિંગ કયો કે મેડિકલ ફિલ્ડ કયો, કોઈ પણ ફિલ્ડની અંદર દરેક સબ્જેક્ટના અલગ અલગ ટીચર હોય છે. એ તમને લોજિક શીખવાડે છે. પણ એ લોજિકને તમારે ક્યાં યુટિલાઇઝ કરવાનું એ તો તમારે નક્કી કરવાનું છે. એટલા માટે થઈને બધા વિષયના અલગ અલગ ટીચર તમારા માટે હોય છે. હું તો ભણ્યો જ નથી એમ કહ્યું તો ચાલે. અમારા ડૉક્ટર વિશાલ સાહેબની કૃપાથી, દેવાંશુ સાહેબની કૃપાથી મને આજે અહીંયા બેહવા મળ્યું. અહીંયા ઘણા બધા શિક્ષક ગણો ઉભા છે. શિક્ષકની અંદર ક્યારે તમે કેટેગરી ઓબ્ઝર્વ કરી? કોઈ પણ ડિપાર્ટમેન્ટ લઈ ગયો, માની લો કે પોલીસ ડિપાર્ટમેન્ટ, તો એની અંદર કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ આવે, પીઆઈ આવે, એસપી આવે, ડીએસપી, ડીઆઈજી, આ રીતે રેન્કિંગ હોય. ભારે ટીચરમાં કઈ રેન્કિંગ આવે? ટીચર એટલે ટીચર. ખરું એમ નથી કહેવાતું કે આ સિનિયર ટીચર ને જુનિયર ટીચર,
આ જનરલ ટીચર, એડમિનિસ્ટ્રેટિવ ટીચર એવું ના હોય. ટીચર એટલે ટીચર. એના પછી એક જ પોસ્ટ આવે, પ્રિન્સિપલ કે ડીન, પછી આગળ ન આવે. પણ ટીચરનું ક્યારે અપગ્રેડ વર્ઝન નથી, એવું અપગ્રેડ પોસ્ટ નથી. ટીચરને જનરલી ગુજરાતીમાં માસ્તર કહે. માસ્તર કહેવાય ને. માસ્તરનો મિનિંગ કેટલાને ખબર છે? માસ્તર એટલે કે સ્તર, જેનું લેવલ માની બરોબર છે, આપણી માની બરોબર છે, એને આપણે માસ્તર કહીએ. પણ હવેની સંસ્કૃતિ આખી ચેન્જ થઈ ગઈ છે. હવે માસ્તર શબ્દ બોલવામાં છે ને લોકોને શરમ આવે છે અને સાંભળવામાં પણ શરમ આવે છે. પણ માસ્તર એટલે ખૂબ મોટો વર્ડ છે. ગુજરાતી ભાષા છે ને એની અંદર 28,000 શબ્દો છે, પણ આપણે ઇંગ્લિશને વળગી રહી છે. ABCD EFG એનામાંથી શબ્દો બને છે ને 12,000 છે. પણ ગુજરાતી આપણી માતૃભાષાની અંદર 28,000 શબ્દોનો કોષ છે. એમાંનો એક માસ્તર. એમને શબ્દ નથી પડ્યો. આ માસ્તર શબ્દ એમને નથી બન્યો. જ્યારે શિક્ષકે માના લેવલનું સ્તર ડેવલપ કરે છે ને ત્યારે માસ્તર બને છે. અને ગુરુ છે આપણા વંદનીય છે, પૂજનીય છે. વધારે તો હું સમય નથી લેતો, કારણ કે મને કહેવામાં આવ્યું છે કે પ્રશ્નોના જવાબ દેવાના છે. એટલે આજે હું પરીક્ષા આપવા બેઠો છું. એટલે આપણી સાઈડથી કાંઈ પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો. સરનું જીવનનો નિચોડ, એમનો જીવન જીવવાની શૈલીનો સાર, એ તમને જાણીને મને ખાતરી છે કે ઘણા બધા પ્રશ્નો થયા હશે. અમુકને પહેલેથી જ પ્રશ્નો હશે. તો તમારે જે પ્રશ્નોનું નિરાકરણ જોઈતું હોય, સ્પષ્ટીકરણ જોઈતું હોય, તો હવે આપણો આ જે સંવાદ છે એ બધાના વિચાર અને વિનિમય માટે ખુલ્લો મુકાય છે. તો હું આપણા વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તમારે જે કંઈ પણ પ્રશ્નો હોય એ તમે આપણા અતિથિશ્રીને પૂછી શકો છો. ગુડ મોર્નિંગ સર. મારું નામ આકાશ જોશી છે. હું મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં છું. શું નામ? આકાશ જોશી. આકાશ જોશી, મિકેનિકલ ડિપાર્ટમેન્ટ. સર, મારી સવાલ એ છે કે તમે ગુજરાતમાં ટેલિકોમનું બિઝનેસ મોડલ કઈ રીતે તૈયાર કર્યું હતું? બિઝનેસ મોડલ. બિઝનેસ મોડલ કઈ રીતે તૈયાર કર્યું? મિકેનિકલ એન્જિનિયરિંગમાં છો, તમારા સ્ટ્રક્ચર ઉપરથી જ ખબર પડી જાય છે કે આકાશભાઈ મિકેનિકલ એન્જિનિયરિંગમાં છે. ગુજરાત ટેલિકોમ ચાલુ કર્યું ને ત્યારે કોઈ એવું સ્ટ્રક્ચર ડેવલપ કરવાની કાંઈ હતી જ નહીં. માનસિક વિચાર એ નહોતો, પણ ફક્ત એક જ માઇન્ડમાં હતું કે લોકોની જરૂરિયાત અને લોકોના પ્રોબ્લેમ હું કઈ રીતે સોલ્વ કરી શકું. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જરૂરિયાત અને પ્રોબ્લેમ આ બે વસ્તુ ઉપર જ ફોકસ કરી અને આ બધામાંથી એક જ તારણ નીકળ્યું કે ભાઈ ગ્રાહક છે ને એ જ સાચો છે, આપણે ખોટા છે. એટલે ગ્રાહકની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ તમે ફૂલફિલ કરો એટલે બિઝનેસ આગળ જાય. અને બીજી વસ્તુ કે ગ્રાહકના પ્રોબ્લેમ અને જે કાંઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને સોલ્વ કરો. શરૂઆત કરવામાં આટલી જ વસ્તુની જરૂરિયાત હોય છે કે ભાઈ જરૂરિયાત શું છે એ એક સમજવી પડે અને એના માટે ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે ઊભું રહેવું પડે. કસ્ટમર સાથે વાતો કરવી પડે, કસ્ટમરની રિક્વાયરમેન્ટને સમજવી પડે, કસ્ટમરના પ્રોબ્લેમને સમજવા પડે કે કસ્ટમરને ક્યાં તકલીફ છે. એ તકલીફનું તમે જો યોગ્ય સોલ્યુશન જો તમે આપી શકો એટલે એ બિઝનેસ 100% ડેવલપ થાય. સિમ્પલ છે. એટલે જ્યારે ચાલુ કર્યું ત્યારે એવો કોઈ વિચાર નહોતો કે ભાઈ હું શું કરીશ, પણ જેમ જેમ બેસતો ગયો, જેમ જેમ ચાલુ કરતો ગયો બિઝનેસ, એમ એમ લોકોના પ્રોબ્લેમ સમજતો ગયો, લોકોની જરૂરિયાતને સમજતો ગયો. અને એકલો હતો. આજે મારી સાથે 5,500 લોકો છે.
ગુજરાત ટેલિકોમ ચાલુ 1994 કર્યું ત્યારે એક જ હતો, ઓલા કે અકેલે ચલતા ગયા, કારવા બનતા ગયા. એમ આજે ધીમે 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 આટલા વર્ષો પછી 5,500 લોકો ગુજરાતની સાથે જોડાયા છે. થેન્ક યુ. હરિઓમ સર. હરિઓમ. સર મારું નામ જય પટેલ છે. જય પટેલ. જય પટેલ. વાહ ભાઈ વાહ. હા સર, મારો એક પ્રશ્ન એ હતો કે પૂજારા ટેલિકોમ જે હતું એને છે ને એક સ્કીમ બહાર પાડી હતી સેવી સ્ટીક કરીને. એ રાજકોટના અંદર છે ને એને ખૂબ જ ધૂમ મચાવી હતી. તો એના પાછળનો તમારો વિચાર શું હતો? જયભાઈ, કોઈ પણ રિટેલ સ્ટોર ચાલુ કરીને એટલે પહેલો પ્રોબ્લેમ હોય છે ફૂટફોલ જનરેટ કરવાનો, વોકિંગ્સ જનરેટ કરવાનો. 2016-17 લગભગ આ સ્કીમ હતી, 16-17. અને ત્યારે કેમેરા ફોન્સ બધા બહુ આવ્યા, એટલે લોકોને સેલ્ફી પાડવાનો ગજબનો શોખ હોય. એમાં ખાસ કરીને લેડીઝ આમ ફોન પકડીને સેલ્ફી ગમે એવા મોઢા કરીને પાડે ને બીજાને મોકલે. પછી એની વાહે અંગૂઠા આવે, ઓલા ઇમોજી કેટલી પ્રકારના, હવે તો સ્ટીકર બહાર આવી ગયા. એટલે બહુ મજા આવે. કેમેરા ફોન અને એમાં બધાને સેલ્ફી પાડવાનો શોખ હોય. એટલે ત્યારે સેલ્ફી સ્ટિક નવી બહાર પડી હતી. સેલ્ફી સ્ટિકનો એક વેપારી મારી પાસે આવ્યો, મને કે બાપુ કે બાજુની દુકાન વડે 200 લીધી. શું ભાવ? કે 40 રૂપિયા. 40 રૂપિયાની સેલ્ફી સ્ટિક. મને કે 200 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા વેચે. એટલે હિસાબ તો તરત મગજમાં થાય. ખારો 150 વેચે તો હોની નોટ મળે છે. કીધું આપણે કરવું જોઈએ કંઈક. એટલે આપણે એને જોઈને કંઈ ન કર્યું. મેં કીધું વાંધો નહીં, તો કંઈક ક્વોન્ટિટીનો ભાવ કે કીધું. તમને કે તમે ક્વોન્ટિટી કહો ને પછી કે હું તમને ભાવ કરાવી દઈશ. સારું કીધું. અને એ જ સમયે એરટેલ વાળાના આઈડિયા વાળા બહાર બેઠા હતા, એ પણ અંદર આવ્યા. ત્યારે એ લોકોને કસ્ટમરની રિક્વાયરમેન્ટ, એટલે કે તમે એક સિમ કાર્ડ વેચો તો અમે તમને 20 રૂપિયા આપીએ. મેં કીધું ને વાહ. પછી ઓલા સેલ્ફી સ્ટિક વાળાને બોલાવ્યો, એની યાર નેગોશિએશન કર્યું. મેં કહ્યું ભાઈ 10,000 સેલ્ફી સ્ટિક જોઈએ, ભાવ કઢાવો. એને 200 લીધી ને એટલે મને કે બાપુ સાચું કહ્યું. મેં કીધું વાહ, 10,000 સેલ્ફી સ્ટિક હોય મારી યાર વાત કરી દીધો. થોડીક વાર પછી આવ્યો, મને કે 20 રૂપિયામાં કરી દઈ શકીએ. ઓલી બાજુ એરટેલ આઈડિયા વાળા છે કે તમે અમને એક સિમ કાર્ડ વેચી દો તો અમે તમને 20 આપી. મેં કીધું 20 માંની તું 25 કરી દે કીધું. અને એ સિમ કાર્ડની અંદર 100 રૂપિયાનું રિચાર્જ ફ્રી. એટલે ત્યારે તો કોલ કરવાનો બહુ હતું, ત્યારે ડાટા યુઝ ઓછો હતો તો કોલિંગ વધારે હતું. એટલે મેં કીધું આનું 100 રૂપિયાના કોલ મફત આપે, કંપનીની આ એક સ્કીમ છે, બહુ સારું કહેવાય. મેં કીધું તમને બેનું 5,000 કસ્ટમર આપો 4 દિવસમાં. એટલે કીધું એકને નથી આપવું, આપણે બેને હાચવીએ. 20 રૂપિયાની સેલ્ફી સ્ટિક લીધી અને આની પાસેથી 25 રૂપિયા ના સિમ કાર્ડ વેચવાનું એગ્રીમેન્ટ કર્યું. એટલે એક સિમ કાર્ડ વેચવું તો 25 રૂપિયા. હવે તમે જોજો, પછી અમારા વિરલભાઈ છે ને એને સ્કીમ બનાવી કે ફક્ત 19 રૂપિયામાં ફક્ત બહેનો માટે સેલ્ફી સ્ટિક. ત્યાં તો બહેનો તો બધી ઉલરીને આવે. અને હારે 100 રૂપિયાનું ના રિચાર્જ વાળું સિમ કાર્ડ ફ્રી. 19 રૂપિયાની સેલ્ફી સ્ટિક આપે અને એમાં 100 રૂપિયાના રિચાર્જ વાળું સિમ કાર્ડ ફ્રી. અને ભાઈ મેં તો કીધું પેલા મને તો મગજમાં નહોતું બેઠું, પણ પછી બધા ટીમમાં બેઠા નક્કી કર્યું, કીધું આ સ્કીમ કઢાય. કારણ કે ઘરમાં ભાઈઓને કોઈ ન સમજાવી શકે અને સૌથી વધારે ખરીદી જોવાનું તો બહેનો જ કરતી હોય. અને ભાઈ સોશિયલ મીડિયામાં નાખ્યું ને બીજે દી સવારે દુકાન ખોલી ત્યાં તો લાઈનો ચાલુ.
4 દિવસ સુધી ગુજરાત ટેલિકોમની બહાર બહેનોની લાઈન છે ને ઓછી નહોતી થઈ, અને લગભગ સમજો ને કે 500 મીટરની તો મિનિમમ લાઈન થતી, 500 મીટર 700 મીટરની લેડીઝની લાઈન હોય એટલી. પણ આ એક આખો બિઝનેસ તરીકે લીધો છે કે એક તો ફૂટફોલ મારો જનરેટ થયો, બીજું માર્કેટિંગ થયું, ત્રીજી વસ્તુ કે બહેનોએ જે વિચાર્યું હતું એનાથી એને વિશેષ સસ્તા ભાવે 19 રૂપિયામાં સેલ્ફી સ્ટિક મળી, અને સાથે એને 100 રૂપિયાના રિચાર્જ વાળું સિમ કાર્ડ પણ મળ્યું. હવે હું મારા બિઝનેસની વાત કરું તો સાહેબ મને પર પીસ 5 રૂપિયા મળ્યા, બાજુવાળે 40 રૂપિયામાં લઈ 200 પીસ એને વેચ્યા, 100 રૂપિયામાં વેચ્યા, એને 20,000 રૂપિયા મળ્યા. મેં 5 રૂપિયાના નફે છે ને 50,000 રૂપિયા કમાવો, અને સાથે સાથે ફૂટફોલ પણ લીધો. એટલે ઇટ ઇઝ એ બિઝનેસ ગેમ કે તમે કઈ ટાઈપની સ્કીમ બનાવીને માર્કેટિંગને તમે એટ્રેક્ટ કરી શકો છો, પણ એક એથિક્સ હોવા જોઈએ, ઓનેસ્ટ હોવા જોઈએ, કસ્ટમરને બેનિફિટ થવો જોઈએ એવી સ્કીમ હોવી જોઈએ કે જેની પરસ્યુ વેલ્યુ તમને બહુ મોટી દેખાય પણ આપણી કોસ્ટ નાની હોય. આમાં આપણને ફાયદો ઓછો હોય પણ એનું ટર્નઓવર મોટું હોય. દેટ ઇઝ ધ આઈડિયા ઓનલી. થેન્ક યુ જયભાઈ, થેન્ક યુ, મજા આવી. આ મારું બિઝનેસ સિક્રેટ છે, કોઈને કહેતા નહીં. માર્કેટમાં તમે કહેશો તો પછી જો કે અત્યારે તો હવે સેલ્ફી સ્ટિકનું ચલણ વયું ગયું, હવે તો મોબાઈલ જ એવા આવી ગયા. અન્ય કોઈ પ્રશ્ન? જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ બેટા. મારું નામ ગ્રીશા શનિશ્ચરા છે. દિશા, યસ. કેમ છો તમે? બહુ સારું, તમને બધાને જોઈને બહુ મજા આવે. થેન્ક યુ સર. સેલ્ફી આજે સ્ટિક લીધી હતી? દીદી લીધી હતી તો સારું. હાલે છે તો હવે હવે વહી ગઈ, તોડી નાખી. સર મને તમને એ પૂછવું છે કે મોબાઈલ વેચતી દુકાનો કે કંપની માટે ઇનહાઉસ સેન્ટર કેટલું ઉપયોગી થઈ શકે, એની બિઝનેસ પડે શું છે? સર્વિસ સેન્ટર એટલે તારે ઇનહાઉસ સેન્ટર, ઇનહાઉસ સર્વિસ સેન્ટર. ઇન-હાઉસ સર્વિસ સેન્ટર. બધી મારી બિઝનેસ સિક્રેટ તમે પૂછી લેશો તો હું ધંધો કેમ કરીશ? મારે સાહેબને પૂછવું પડશે કે કોલેજ કેમ ઊભી ગઈ ગયા. સર્વિસ છે ને હંમેશા થેન્કલેસ બિઝનેસ છે. તમને એમાં કોઈ દી છે ને થેન્ક યુ ન મળે, થેન્કલેસ બિઝનેસ કહેવાય. પણ જરૂરી એટલો જ છે. જ્યારે તમે સર્વિસ સારામાં સારી આપો ને, સારામાં સારી સર્વિસ આપો એટલે કસ્ટમર તમારો થઈ જાય. પણ સર્વિસની અંદર એક વસ્તુ છે કે તમે 10 વખત સર્વિસ આપી હોય એમાં 9 વખત તમે સારામાં સારી સર્વિસ આપી, પણ એક વખત જો સર્વિસ આપવામાં ભૂલ થઈ એટલે કસ્ટમર ક્યારેય નહીં આવે. ત્યારે તમારી તૈયારી એવી હોવી જોઈએ કે હું 100% કસ્ટમરને સેટિસ્ફાઈડ કરીશ, તો જ ઇન હાઉસ સર્વિસ સેન્ટરમાં ફાયદો મળે. સર્વિસ છે, આપણે કોઈ પણ હોટલમાં જઈએ કે ગમે ત્યાં જઈએ, સારી હોટલમાં ગયા હોય અને સિક્યુરિટી દરવાજો ખોલે તો એ એક સર્વિસ છે. અને દરવાજો ખોલે એટલે આપણને મજા આવે, આમ જઈએ, વાહ વાહ ભાઈ વાહ. ઘરે જઈને આપણે માંડ ખુલતું હોય, એમાં એવા જ આવતા હોય દરવાજા પર. એ જ હોટલમાં જઈને આપણે વડાપાઉંનો ઓર્ડર આપ્યો હોય, સારું બારી વડાપાઉં છે ને 15 રૂપિયાનું મળતું હોય, અંદર જાય તો આપણે 150 દઈએ. એ 150 શેના દઈએ છે? સર્વિસના. એટલે સર્વિસ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, 2 પૈસા વધારે પ્રોફિટ કરવા માટે થઈને. પણ એના માટે તમારે સતત જાગૃત રહેવું પડે, સતત કન્ટિન્યુઅસ તમારે એના ઉપર ફોકસ કરતું રહેવું પડે. જો તમે એક કસ્ટમરને સર્વિસ પ્રોપર ના આપી શક્યા એટલે સમજો કે એ કસ્ટમર તો ગયો ભેગા 10 નહીં લેતો હશે, ભાઈ પૂજારામાં ન જવાય. ત્યાં હું ગયો તો મોબાઈલ આપ્યો તો સારું પતાવી દીધો.
પહેલા હતું. અત્યારનું તો હવે સર્વિસ સેન્ટરની વ્યાખ્યા જ આખી ભરી ગઈ છે. હવે તો નવા એટલા બધા હાઈ ટેકનોલોજી વાળા મોબાઈલ આવી ગયા છે કે એ સર્વિસ માટે થઈને પ્રાઇવેટ સર્વિસ સેન્ટર તો ખુલી જ નથી શકતા. હવે તો મોબાઈલને ઓપન કરવા માટેની બહુ કરોડો રૂપિયાના મશીનો આવી ગયા. એટલે તમારે એના ઓથોરાઇઝ સર્વિસ સેન્ટરમાં જ જવું પડે અને ઓથોરાઇઝ સર્વિસ સેન્ટરમાંથી જ સર્વિસ લેવી પડે. પણ જ્યારે અમારા સમયમાં એટલે કે નોકિયા સેમસંગના સમયની અંદર કે ત્યારે અમે મારું પોતાનું સૌથી ઇન્ડિયાની અંદર સૌથી મોટામાં મોટું સર્વિસ સેન્ટર હતું અને રોજના ડેલીના લગભગ 850 થી 900 કેસ અમે હેન્ડલ કરતા. સર્વિસમાં એક એવું છે કે તમે મોબાઈલ કસ્ટમર પાસેથી લઈ લીધો અને પછી તમે એને કહો કે 2 દિવસ પછી આવજે, તો એ સર્વિસ અત્યારના કસ્ટમરને ગમતી નથી. કારણ કે 2 દિવસ મોબાઈલ વગરના રહી તો કેવી હાલત થાય મારા કરતાં તમને વધારે ખબર છે. ખાલી 2 દિવસનો ઉપવાસ તો કરજો, મોબાઈલ બાજુમાં ના હોય. ત્યારે અમે એક નવો વિચાર કર્યો કે કસ્ટમરને 15 મિનિટની અંદર મોબાઈલ રિપેર કરીને આપી દેવો. લેવાનો પણ એને કહેવાનું બેસો અથવા તો 15 મિનિટ પછી આવો, અમે તમને રિપેર કરીને આપી દઈશું. એ માટેનું અમે માઇક્રો પ્લાનિંગ કરેલું એ સમયમાં કે કઈ ટાઈપના ફોલ્ટ આવે છે, કયા મોડેલમાં ફોલ્ટ આવે છે, એમાં કયા સ્પેસની રિક્વાયરમેન્ટ છે, આ બધું માઇક્રો એનાલિસિસ કરીને બધા સ્પેસ અમે એડવાન્સમાં રાખી દીધા. એન્ડ ધેન વી હેવ ડિક્લેર કે ભાઈ તમારો મોબાઈલ 15 મિનિટની અંદર અમે રિપેર કરીને આપી દઈશું. અને ત્યારે જે અમે 700-800 ફોન લેતા હતા એ સેમ ડે રિપેર કરીને આપતા. એટલી એન્જિનિયરોની ફોજ રાખી હતી. એટલે સર્વિસ ઇનહાઉસ સર્વિસ સેન્ટર કરવું ખૂબ જરૂરી છે. પણ એમાં જો તમે કસ્ટમરને 100% સેટિસ્ફાઈડ કરી શકો એમ હું ને તો જ. બાકી સર્વિસ સેન્ટર ના રાખો. બાકી કસ્ટમરને કહેવાનું કે આ સરનામું છે ઓથોરાઇઝ સર્વિસ સેન્ટરનું, ત્યાં જઈ આવો અને રિપેર કરાવી લો. થેન્ક યુ મેડમ. હેલો સર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એક હરિઓમ કે જય શ્રી કૃષ્ણ, એક જય સ્વામિનારાયણ. શું નામ બ્રજ બેટા? પટેલ. બ્રજ પટેલ. બ્રજભાઈ. વાહ ભાઈ વાહ. બોલો બોલો બ્રજભાઈ. તો તમે 25 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો, તો મારે પૂછવું હતું કે આજના યુથને ટાઈમ મેનેજમેન્ટનો બહુ અભાવ હોય છે. તો તમે તમારી પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ કેવી રીતે મેનેજ કરી? ટાઈમ સૌથી ઇમ્પોર્ટન્ટ આખા જીવનની અંદર કોઈ હોય તો ટાઈમ તો આપણો ગુરુ છે. પર્સનલ લાઈફ હોય પ્રોફેશનલ લાઈફ, ટાઈમનું મેનેજમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. પણ હું મારી જીવનશૈલી વિશે વાત કરીશ તો હું ક્યારે આટલો વહેલો ઉઠીને બહાર નથી નીકળતો. આજે નીકળો છું કારણ કે રાત્રે મને સુવાની ટેવ રાતના 3 વાગે છે કે 4 વાગે છે. કારણ કે રાત્રે જેટલું શાંત વાતાવરણ હોય ને શાંત વાતાવરણની અંદર જે વિચાર કરવાની, અભ્યાસ કરવાની, નવું જાણવાની જે શાંતિ મળે એ દિવસમાં મને નથી મળતી. કારણ કે દિવસ આખો મિટિંગમાં અને કામની અંદર અને ટ્રાવેલિંગમાં જતો રહેતો હોય છે. તો જે સમય મળે છે ને એનો હું સદુપયોગ કરું છું. અને મારી લાઈફ તો 108 જેવી છે. 108માં ફોન આવે કેમ ભાગવાનું હોય. પણ છતાં પણ જ્યારે પણ જે સમય મળે છે એનો હું પોઝિટિવલી યુઝ કરું છું. ઘરમાં રહેવા મળે ત્યારે ફેમિલી સાથે જે કંઈ સમય મેળવ્યો હોય એટલો બધો નિખાલસતાથી આનંદથી માણું છું. મારી ઘરે છે મારી બા 85 વર્ષના 85 વર્ષના છે અને મારા સનની 2 ડોટર છે, 4 વર્ષની ને 1 વર્ષની. જ્યારે તમે વૃદ્ધ માતા પિતાની સાથે તમે સમય ગાળો ને ત્યારે તમને એના એક્સપિરિયન્સનો લાભ મળે છે. અને બાળકો સાથે રહ્યો તો તમને નિખાલસતા મળે છે. જીવનમાં 2 વસ્તુ જરૂરી છે, અનુભવ જાણવો અને લાઈફની અંદર એક નિખાલસતા પણ હોવી જોઈએ. એ તમને બાળકો પાસેથી જ શીખવા મળે. એટલે બંનેની પાછળ જ્યારે સમય કાઢીને બહાર માર્કેટમાં નીકળીએ ને કે આપણે આપણી આર્થિક ઉપાર્જન ક્ષેત્રમાં જ્યારે આપણે જઈને ત્યારે આ 2 વસ્તુનો સમન્વય થાય છે.
કે અનુભવ અને નિખાલસતા. આ બે વસ્તુમાંથી મેં અમારા ગુજરાત ટેલિકોમના 4 પિલર બનાવ્યા. એને અમે લોકો GHTC કહી છે. G એટલે જેન્યુનિટી, H એટલે ઓનેસ્ટી, T એટલે ટ્રાન્સપરન્સી અને C એટલે કમિટેડ. આ 4 વસ્તુ, આ 4 પિલર ઉપર અમે લોકો આખી ટીમને ટ્રેન કરીએ છીએ અને એના ઉપર જ કામ કરવા માટે અમે આગ્રહ રાખીએ છીએ. એટલે જે કઈ સમય મળે છે, જે કઈ સમય, એ સમયની અંદર દરેક મિનિટે માઇન્ડની અંદર એક GHTC, જેન્યુનિટી, ઓનેસ્ટી, ટ્રાન્સપરન્સી, કમિટમેન્ટ, કે આજે મને જે સમય મળ્યો છે તો હું બેસ્ટ મારું પરફોર્મન્સ અને બેસ્ટ મારો એક્સપિરિયન્સ તમારી સાથે કેવી રીતે શેર કરી શકું, એના ઉપર જ મારો વિચાર હોય કે હું ટ્રાન્સપરન્ટ છું કે નહીં, હું જે બોલું છું એ કરું છું કે નહીં, હું જે બોલું છું એ જેન્યુન છે કે નહીં, હું પ્રમાણિકતાથી અહીંયા બોલું છું કે નહીં, અને જે બોલું છું એના માટે હું કમિટેડ છું કે નહીં. તો સમય ક્યારે કોઈની રાહ નથી જોતો. ટીક 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 સમય ચાલ્યો જ જાય છે. પણ એ સમયની અંદર આ 4 એથિક્સ જીવનના દરેક તબક્કે આપણને કામ લાગે છે. આ 4 એથિક્સનો વિચાર કરીને હું સમયનું મેનેજમેન્ટ કરું છું, મેક્સિમમ સમયનો યુટિલાઇઝ કરું છું, પણ પોઝિટિવ યુટિલાઇઝ કરું છું. એક્સપિરિયન્સ અને નિખાલસતાથી હું સમય ગાળું છું અને બધાની સાથે ખૂબ આનંદથી રહું છું. અહીંયા જ બેઠેલા ઘણા બધા લોકોને તમે જોશો ને ચહેરા, તો એમ લાગશે કે કોકે પરાણે આમ બેહેડ્યા હોય ને, ઓલી સભાની અંદર 100 રૂપિયા આપીને બેહેડ્યા હોય અને નિખાલસતાથી બેઠા હોય. આ બેની અંદર ઘણો બધો ફરક છે. હું તો એટલું જ વિચારીશ કે જે હું અડધી પોણી કલાક આપની સમક્ષ વાત કરું છું એમાંથી કોઈને, આમાંથી એક જણાનું પણ જો જીવન બદલાય ને, એક જણો પણ, એક વ્યક્તિ પણ જો આમાંથી એની લાઈફની અંદર મારા આ અનુભવોમાંથી એક વસ્તુ લઈને જો કરે ને, તો એને સફળતા 100% મળે, એની હું ગેરંટી આપું છું. તો ટાઈમ ક્યારે મળતો નથી, ટાઈમનું પ્રોડક્શન થતું નથી. જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરો, એને પોઝિટિવલી એનો ઉપયોગ કરો. અને પોઝિટિવિટી શીખવા માટેની કોઈ ડિગ્રી નથી હોતી. એટલે જેટલો પોઝિટિવ તમે યુટિલાઇઝ કરશો એટલો તમને ફાયદો છે. અને પછી ટાઈમ તમને મેનેજ કરશે. અત્યારે તમારે ટાઈમ મેનેજ કરવો પડે છે અને પછી ટાઈમ તમને મેનેજ કરશે. કારણ કે પછી એ સમય તમે લોકો નક્કી નથી કરતા, લોકો નક્કી કરે છે કે આપણે કેમ રહેવું. હરિઓમ.